આધ્યાત્મિક બુદ્ધિ કેવી છે કે તમે સદગુણે યુક્ત તમારું વર્તન હોય, સદગુણે યુક્ત તમારી વાણી હોય, સદગુણે યુક્ત તમારો વ્યવહાર હોય, સદગુણે યુક્ત તમારી કાર્યવાહી હોય, જેથી તમે આવનારી પેઢી માટે ખૂબ સારો આદર્શ તમે મૂકી શકો. તમારી આવનારી પેઢી એમાંથી સમજી શકે, શીખી શકે. જો કામ તો આપણે બધા કરીએ છીએ, પણ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ડોંકી વર્ક ટુ વાઇઝ વર્ક. કોઈ ગધડાની જેમ કામ કરે, કોઈ હાર્ડવર્ક કામ કરે, કોઈ સ્માર્ટ વર્ક કરે, કોઈ વાઇઝ વર્ક કરે. એટલે કામ તો આપણે બધા કરીએ છીએ, પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી જે કામ કરવું, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ તમે સ્ટીફન કોવી લો, ઓગ મેન્ડીનો લો, કેન બ્લેન્ચાર્ડ લો, એન્થની રોબિન્સ લો, રોબિન સ્મિથ લો, આ બધા જ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ શીખવાડે છે. કારણ કે એમની સામે બેસનાર વ્યક્તિઓ બધા સાહજિક 2-5 હજાર કરોડનો વ્યવહાર કરતા હોય, દુનિયાના 25-50 દેશોમાં MNC ફેલાયેલી હોય, 15-20 હજાર કરોડનું ટર્નઓવર કરતા હોય. એટલે દે આર નોટ ટુ બી ટોટ વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ HR, વોટ ઇઝ સિસ્ટમ, વોટ ઇઝ સ્ટ્રેટેજી. એ કંઈ શીખવાની કોઈ જરૂર નથી. એ લોકોને શું શીખવાડે છે? સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ કોશન શીખવાડે છે. તો બહુ જ સરસ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સની એટલે કે સ્પિરિચ્યુઅલ કોશનની વાતો આ પુસ્તકમાં લખાયેલી છે કે કયા સદગુણો તમારા જીવનમાં હોય તો તમે સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ પર્સન છો. તમારા ક્ષેત્રનું જ્ઞાન એટલે તમે ઇન્ટેલિજન્ટ તો છો જ. લોકો સાથે તમારો વ્યવહાર સુહૃદયપણાથી ભરાયેલો હોય એટલે તમે ઇમોશનલી પણ ઇન્ટેલિજન્ટ છો. But if you are spiritually intelligent, what values do you carry? Or vice versa, which values do you carry? Then you can be called a spiritually intelligent person. તો પહેલો સદગુણ લખે છે ફ્લેક્સિબિલિટી. લોકોને અનુકૂળ થવું, સાનુકૂળ થવું. ગરજ હોય ત્યારે તો બધા અનુકૂળ અને સાનુકૂળ થાય, અથવા તો પાવર આવે હાથમાં ત્યારે સામેવાળાને અનુકૂળ અને સાનુકૂળ આપણે થવા માટે પ્રેરીએ. જે પરેશભાઈ 2 વાક્ય બોલ્યા કે તેજી ચાલતી હોય ત્યારે નિલેશ તું 10 મિનિટમાં જવાબ આપે છે પછી બીજાને ફોન કરું. એટલે પાવર હોય ત્યારે સામેવાળે અનુકૂળ અને સાનુકૂળ થવાનું, અને મંદી હોય ત્યારે નિલેશભાઈ યાર એક પ્રોપર્ટી તો તું ગમે તેમાં અઠવાડિયામાં કરી આપ. આ વાક્ય તમે બોલ્યા ને, એ વખતે આપણે સાનુકૂળ અનુકૂળ થઈએ. એટલે કોઈ વખત RBA રેર ને અનુકૂળ થાય અને કોઈક વખત રેર RBA ને અનુકૂળ થાય. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. એ આધ્યાત્મિક બુદ્ધિ છે. તો ફ્લેક્સિબિલિટી, અનુકૂળતા. હું મોટો છું એવું નહીં, હું વિશેષ છું એવું નહીં, હું વધારે જાણું છું એવું નહીં. ફ્લેક્સિબિલિટી એટલે શું? આપણે સાથે બેસીને વાત કરીને આ પ્રોજેક્ટ કેવી રીતે કરીએ જેથી મને લાભ થાય, તને પણ લાભ થાય, હું પણ કમાઉં, તું પણ કમા, હું પણ સુખી થઉં, તું પણ સુખી થા. આ આધ્યાત્મિક બુદ્ધિની પહેલી મોટી સદગુણની વાત છે, ફ્લેક્સિબિલિટી. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ બહુ વર્ષો ચર્ચા કરીને બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી કે વોટ ઇઝ ઇન્ટેલિજન્સ, બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય. તો હાર્વર્ડ યુનિવર્સિટી ડેફિનેશન સેઝ flexibility to change is intelligence. કે કંઈક ચેન્જ આવે ત્યારે કેટલી જલ્દીથી તમે એ નવા ચેન્જને અનુકૂળ થઈ શકો છો, એ નવા ચેન્જને અપનાવી શકો છો, અને નવા ચેન્જને સાથે લઈને તમે ગ્રો થઈ શકો છો. એ બુદ્ધિશાળી વ્યક્તિ. કારણ કે ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ. પરિવર્તનની વાત કરીને હમણાં, પરિવર્તન એક જ સ્થાયી વસ્તુ છે, બાકી બધું પરિવર્તિત છે. ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ, રેસ્ટ એવરીથિંગ ચેન્જીસ. હું અહીંયા 1994 થી 2006 સુધી 12 વર્ષ રાજકોટમાં રહ્યો. એ દિવસે નાના મોવામાં તો કોઈ જાય નહીં, ખેતર હતા. હું વાત કરું છું 25 વર્ષ 20 વર્ષ પહેલાની, અને આજે તો ક્યાં સુધી બધું પહોંચી ગયું. એટલે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, અનુકૂળ થવું, એની માટે સૌથી મોટી વાત આવે છે આઈ થોડો નાનો રાખવો, અહમ થોડો ઓછો રાખવો.
આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે, કાલે ના પણ હોય. આજે તમારા દિવસો છે, કાલે ના પણ હોય. કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી. ડુ યુ એગ્રી વિથ મી? આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને? કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા, સુખ ના હોય કે દુઃખ ના હોય. એટલે આય હંમેશા નાનો રાખો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરો લખી શકતા, શબ્દ લખવા હોય તો કોઈના હેલ્પની જરૂર પડે. એટલે લખ્યું આઈ, પછી સ્પેસ છોડી BLESS બ્લેસ સ્પેસ YOU, આઈ બ્લેસ યુ. પછી એ પત્ર પેલી વ્યક્તિએ જોયો એટલે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે, પછી બધા સેકન્ડ આલ્ફાબેટના આવે. તમે બધા કેપિટલ્સ કર્યા છે, આઈ તમે નાનો કર્યો છે, ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું જાણું છું, પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખો તો મોટી પ્રગતિ થાય, સફળતા મળે અને સુખી થઈએ. તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું, વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે. બહુ જ સિમ્પલ વાક્ય છે, પણ બહુ શાંતિથી વિચારજો. અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે, તમારી પાસે આવવાનું મન થશે, તમારી સાથે કામ કરવાનું મન થશે, જોડાવાનું મન થશે, યુનિટી સ્ટ્રોંગ થશે. અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે. એટલે વાણી, વર્તન બધી જગ્યાએ વિવેક જોશે. અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં 20 વર્ષથી છીએ, 25 વર્ષથી છીએ, 40 વર્ષથી છીએ, 2 પેઢીથી છીએ, 4 પેઢીથી છીએ, એટલે બધી વાત આપણને જ ખબર હોય, હું જ જાણું અને હું જ્ઞાની છું. એવું નથી. તમને આશ્ચર્ય થશે કે આઉટ ઓફ ધી 100 બેસ્ટ થોટ્સ ધેટ હેવ ચેન્જ્ડ ધી કોર્સ ઓફ હિસ્ટ્રી અપોન ધીસ અર્થ, 77 have come from class 3 and class 4 employees. 100 વિચારો જેણે દુનિયાની કરવટ બદલી નાખી, એમાંથી 77 વિચાર ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારી પાસેથી આવ્યા છે, 3 પીસ સૂટ અને ટાઈ વાળા પાસેથી નથી આવ્યા. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લેન્ડમાં ICCમાં ચર્ચા થતી હતી. આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એમાં મોટો મુદ્દો છે આય ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય. ICC લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી. 3 કલાકનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલ્યું. ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ. ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવે. મીટિંગ પતી એટલે ICCના એક ક્લર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા, એને પ્રેસિડેન્ટને કીધું કે સર, ઇફ યુ પરમિટ, કેન આઈ ગીવ માય ઓપિનિયન? આઈ હેવ અ સજેશન. એને કહ્યું કે હવે અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા, 3 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કંઈ મુદ્દો હાથમાં ના આવ્યો, તો આ તો બિચારો શું કહેશે? તો કે નોટ નાવ, પછી મને કહેજે, અત્યારે હું બધા મોટાઓ સાથે મીટિંગમાં છું. કારણ કે એ તો કર્મચારી હતો સામાન્ય. 2-4 દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ, તારે શું વાત હતી? એટલે પેલા એમ્પ્લોયીએ કીધું કે સર, તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં લાવવા છે? તો કે હા. સર, ગેમ નાની કરી નાખો, 20 ઓવરની કરી નાખો. ICCના પ્રેસિડેન્ટ કે મૂર્ખ છું, 5 દિવસની ટેસ્ટ આપણે 50 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ કરી, હવે 50 માંથી તું 20 કરે છે? એબ્સર્ડ આઈડિયા. આ બધા 100 આઈડિયાઝ જેને પૃથ્વી ઉપર કરવત બદલી નાખી, બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એબ્સર્ડ આઈડિયાઝ. હા, થોડી વાર 2 કલાક પછી પાછો એને બોલાવે, તું શું કહેતો તો, વાત તો કર ડિટેલમાં. ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું. એટલે કે સર, 20 ઓવર એટલે દરેક બોલે છક્કો ચોક્કોની શક્યતા રહે. વાગે અને કદાચ છક્કો ચોક્કો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની જ. આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઇડ ધી બાઉન્ડ્રી. એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જ જવું જોઈએ 3 કલાકમાં. તોની મજા છે. બહુ વિચાર કર્યો ને T20 શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા. અત્યારે સામાન્ય IPL એક સિઝન રમે ને તો એ બિચારા 70ના દાયકામાં ટેસ્ટ કેરિયર 15 વર્ષનું ને એના કરતાં એક IPLમાં વધારે કમાય છે. તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાએથી આવશે. આ મર્સિડીઝ SUV બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી.
તો રોલ આઉટ કરતી વખતે ખબર પડી કે આ બીમ થોડો નીચે છે, એટલે બીમ તો એની જગ્યા છે પણ કે ગાડી થોડી ઊંચી છે, તો ગાડી બહાર નહોતી નીકળતી. 4, 5, 10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું કે બીમ તોડવો પડશે, કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટ કીપર દૂર ઊભા હતા ને એને આવીને નજીક કીધું સર બીમ તોડાય નહીં. 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર, બીમ ના તોડે કેવી રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢી નાખો, ગાડી બહાર નીકળી જશે. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. અને 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડી એ રીતે બહાર કાઢી. બહાર આવીને હવા ભરી દેશું, બીજું શું. આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો, નાના માણસો પાસેથી આવે છે. એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ. ફ્લેક્સિબિલિટીનો આઈ કરते ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું, એની પાસે પણ કંઈક સારો વિચાર હોય, એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય. કારણ કે બાંધકામ તમે કરો છો, RBA, પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રિયર વાળાને ખબર હોય. હા, કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે. એમ આઈ રાઈટ? એટલે ઇન્ફોર્મેશન શેરિંગ આ પણ એક મોટી વાત છે. બીજી, તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારા બહુ સ્ટ્રોંગ થાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી, 80% of your business depends upon your human relations with people. કોઈ પણ ધંધાનો 80% વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે. 20% તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ. All the academics that you have, all the technical expertise you have, all the experience that you have, know-how, back support systems, platforms, એનો 20% જ રોલ છે. 80% રોલ શેનો છે? તમારા માનવીય સંબંધો. ઘણા બધા RBA ના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે, તેના મોઢે જે 1-2 નામ પહેલા હોય ને એ માનવીય સંબંધોવાળા સમજવાના, કે એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે. Human relations are most critical. એ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને જે એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય. જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય. કોઈ પણ પ્રકારનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરા બરોડામાં હતા. એમની ઉંમર 90 વર્ષની, 2010ની સાલની વાત છે. મંદિરના દાદરા 2 સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા. વરસાદ પડેલો હતો, આરસના પથ્થરો ભીના હતા, એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા. 5-7 હજાર માણસો દર્શન કરવા ઉભેલા. એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડીને નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું. આ માનવીય સંબંધો કહેવાય. આ દરજ્જાની વ્યક્તિ, આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા. કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અને 40 કરતાં પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે. પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો, એને એક નાનું પુષ્પ આપવું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યો. 2004માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું. FBI, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એસ્કોટ હતી, જે રેર કહેવાય અમેરિકામાં. અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી, પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઊભી રાખી હતી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ. જે ટર્મિનલ 4 JFK, જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટનું જ પ્લેન ઊભું રહે. ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઊભી રહી હતી. કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા, એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપેલું. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા. દૂરથી એક નાના બાળકે બૂમ પાડી કે સ્વામી, એમ કે ચિઠ્ઠી ઊંચી કરી. પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું 5મા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ છે, તમે આશીર્વાદ આપજો. ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજ્યા. જમીને પછી પહેલો પત્ર 5મા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. વોટ અ હ્યુમન રિલેશન.
આ કેવા માનવીય સંબંધો કહેવાય. કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર, અને એક નાના બાળકને અટેન્ડ કરી શકે છે. આવા તો એમના જીવનના અનેક પ્રસંગો છે. સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ. તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને તમારી એસેટ નથી. તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી. તમારી એસેટ લોકો છે. કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા, નિભાવ્યા, અને એમાંથી પરસ્પર લાભ થયો, ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફક્ત 5 ધોરણ ભણેલા, અને અમે 1200 સંતોમાંથી 750 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા એમાં કામ કરીને 25 વર્ષની ઉંમરે $1.5 લાખનો સેલરી છોડીને આવ્યા છે. અને અહીંયા આવીને પછી 7 વર્ષની રિગરસ ટ્રેનિંગ, પછી દીક્ષા મળે.